હેલો ગાઈસ, આજે મેં નવી રેસીપી ગવારની નવી રેસીપી લઈને આવી ગઈ છું। મેં 300 ગ્રામ જેટલા ગવાર લીધા છે અને એને મસ્ત ધોઈને કટિંગ કરી લીધા છે અને એક બાજુ મેં કુકર મૂકી દીધું છે। એમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં રાઈ, જીરા, હિંગ, અજમાઈ નાખીને મસ્ત સાતળી લીધો છે। પછી ઉપરથી હળદર અને નમક મીઠું નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીને મસ્ત ચાળવીને થોડું પાણી નાખીને પાણી થોડું નાખવાનું છે। પછી કુકર બંધ કરી લઈશું, 2 સીટી વાગે ત્યાં સુધી। પછી મસ્ત મારી શાક બફાઈને રેડી થઈ ગઈ છે। હવે મેં એક બાજુ પેન લીધું છે, ગરમ કરવા મૂક્યું છે। એમાં મેં તેલ નાખું છું। તેલ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી મેં ચટણી બનાવું છું। લસણ ને લાલ મરચુંની અંદર મિક્સ નાખીને ચટણી બનાવી દઉં છું। એને મસ્ત મિક્સ મસાલો, ગરમ મસાલો, હલ્દી અને જીરા પાવડર એવું બધું મિક્સ કરીને એને પાણી નાખીને મસ્ત સાતળી લઈ છું। પછી અહીંયા મેં નાખું છું જીરું। તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીને મસ્ત જે મસાલો બનાવ્યો છે એ અંદર નાખી દઈએ અને મસ્ત સાતળી લઈએ। જ્યાં સુધી મસાલો સાતળાય ત્યાં સુધી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈએ અને પછી થોડું પાણી નાખીને મસ્ત અંદર ગવાર નાખી દઈએ। હવે પાણી જ્યાં સુધી એ સુકાઈને જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। અને અંદર મેં તલ ને મગફળીનો ભૂકો કરીને નાખ્યો છે વાટીને। તો અહીંયા મારું ગવારનું શાક બનીને રેડી